ध्येयं सदा परिभव ज्ञमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिन्द्रुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् वन्दे महापुरुषते चरणारविन्दम् वर्णिवैशरमणीयदर्शनं मन्दहा सरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्रीमदक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीस्वामिनारायणाय नमो नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। सहजानंद स्वामी महाराजनी जय। महामुक्त स्वामी श्री आधारानंद मुनि कृत श्री हरि चरित्रामृत सागर पूर 25। स्वामीनारायण हरे। श्री हरि कृष्ण प्रगट प्रभु भक्तवत्सल भगवान धर्म की रक्षा करन ही हित प्रगट भये जिमि भान प्रगट भये जिमि भान हरिजन को सुख देन हित देश देश ही विचरत चरित्र कर्त चिंतवन करन सुनत यह मोक्ष करत सुनत यह मोक्ष करत। नवुं पूर शरू करे ने स्वामी थोड़ुंक मंगलाचरण करे हो बे दोहामां शुं के भक्तवत्सल भगवान श्रीहरि प्रगट थया धर्म की रक्षा ने हित धर्मनी रक्षा ने माटे जेम प्रगट थया एम भक्तजनों ने सुखो पण एवा आप्या हो एवा सुखो आप्या देश परदेश फरी करीने
એ ભગવાનના ચરિત્રનું ચિંતન કરે, શ્રવણ કરે, જીવાત્મા મોક્ષને પામ્યો. એવા અદ્ભુત ચરિત્રો, અદ્ભુત વાતો, અદ્ભુત સમજણ. શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા છે અને પંચાળામાં લાંબુ રોકાણ હતા. જીણાભાઈના દરબારમાં હે વચનામૃતની વાતો થતી. કેટલા વચનામૃત છે પંચાળાના? 7 વચનામૃત છે. મોટા મોટા વચનામૃત પંચાળાના. એક દિવસ ઝીણાભાઈએ શ્રીહરિને કહ્યું કે રંગ રમવા માટે જે સાધન જોઈએ, કેસુડાના ફૂલ તો સુકાઈ જાય, પણ એને સિવાયની બીજો બધો સામાન મગાવી લઈએ કે એમ. અને માંગરોળ થી મગાવીએ, ગાડા મોકલી અને પિચકારી ને વાંસ ને ત્યાંથી બધું મળી રહેશે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, મગાવી લો બધો. હોળીનો ઉત્સવ આપણે અહીંયા કને જોરદાર કરવાનો છે. મહારાજે કીધું સાથે સાથે સંતને ઘસવા માટે રંગ ભેળું, ખડી અને ચંદન પણ મગાવજો. એમ કહી અને શ્રીજી મહારાજ પોતાના કોઠારી રૈયા ભગત એને કીધું તમે સાથે જાઓ. અને બીજા નિષ્કામાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી, આ 2 સંતોને પણ સાથે મોકલ્યા છે. અને બીજું પીપળાઓ ગામના 3 ભાઈઓ બ્રાહ્મણ હતા, દયારામ, પ્રભાશંકર અને દાજી. બ્રાહ્મણ હરિભગત. એમાં પ્રભાશંકરને તો સૌ કોઈ ઓળખે. બહુ જબરી વ્યક્તિ. એ કંઈક લગ્નનું કરતા હતા અને પછી મહારાજનો પત્ર આવ્યો હતો મૂકીને હાલા જે લગ્ન અધ્વેચે મૂકીને ચાલ્યા ગયા હતા પ્રભાશંકર. અને એ પ્રભાશંકર એવા હતા કે સ્ત્રી ધનમાં ક્યારે પણ લેવાય નહીં એવા હરિભગત જોઈ અને શ્રીજી મહારાજજી મંદિરો બાંધતા હતા ને એના કોઠારી બનાવ્યા. ખર્ચ ઘણું થાય છતાં પણ 1 પૈસો પણ આડો ઓરો થવા દે નહીં એવા પ્રભાશંકર હતા. અને સંતની મરજીમાં પાછા વર્તતા હતા. ધનમાં જેનું મન બગડે, દ્રવ્યમાં, એ સાધુનું કયું ન કરે. પછી મન બગડ્યું લખ્યું પછી ને મહિમા ન રહે, મહિમા વધી જાય પૈસાનો, ગમે ત્યાંથી. ગમે એનું હોય ને તો કેમ પચાવી પાડવું, બીજી વાત નહીં. અને કેટલાક કોઠારી એવા હોય કે દેવનું ધન પામી પછી કુટિલમતી થઈ જાય, પછી મમતા રહી દેખાય અને પોતાનો ધણી હોય ને ધંધામાં કે મંદિરમાં કે એને કે હું કહું કરો તો તમને ઘણું દ્રવ્ય મળે, એમાં પોતાનો મેળ કરતો જાય પાછો. કુટિલ નોકર. અને ધણીને જો ધનનો બહુ લોભ હોય તો કોઠારી જેમ નચાવે એમ નાચે પાછો. શું થાય કાંઈ ખબર ન પડે, પણ નાચે ખરો. નારી ધન में दूर रहावे, चाय तैसे सिद्ध ही कहावे, भगवान की नहीं गम लगारा, सिद्ध कहावत वार न पारा, सिद्ध भये तो कहा भये, जीव विना के मुर्दे रहे, निरदम्भ भगवान यहता के, ज्ञान चाहिए यथार्थ वाके. જ્યાં સુધી નારી અને ધનનો યોગ નથી થયો ત્યાં સુધી એનું સિદ્ધપણું રહે છે. નારી ધનથી દૂર હોય છતાં ભગવાનને ન ગમતા હોય તો ફાવે તેવા સિદ્ધ થયા હોય તો પણ કેવા છે? જીવ વિનાના મડદા જેવા. જે શરીરમાં જીવ ન હોય ને ગમે એવો સિદ્ધ હોય, પણ ભગવાનને જો ન માને તો એ મડદું છે, સાચો સિદ્ધ નથી. માટે ભગવાનના જ્ઞાને સહિત નિર્દંભપણે રહી
અને નારી ધનનો ત્યાગ હોય એ સાચું સાધન છે ભગવાનને પામવાનું. પ્રભાશંકર એવા જ્ઞાની અને સાચા ભક્ત હતા એમ જાણી અને શ્રીજી મહારાજ મંદિરો બાંધતા હતા, મંદિરો બનાવતા હતા ને, એમાં એને કોઠારી તરીકે કર્યા હતા. હો, વિશ્વાસ લાવીને બરાબર. મંદિરમાં નિત્ય અપાર ખર્ચ થતું, પણ કોઈને ગમ પડતી નહીં કે શું થાય છે. એમ ગમે તે વાતની વૃદ્ધિ કરવી હોય તો નિયમે કરીને વૃદ્ધિ થાય છે, એમ લખ્યું. નિયમ જોઈએ બધી બાબતમાં. આ બાજુ ઝીણાભાઈએ ગુલાલ, વાંસ વગેરે મંગાવ્યું અને જેટલા સંતો હતા ને બધાને એક એક વાંસની પિચકારી બનાવી દીધી, બધા સંતોને. અને મંડળ પ્રમાણે સૌને ખડી તથા પીળી ખડી અને ચંદન ઘસવા માટે, ચંદન પણ ઘસવા માટે આપ્યું, ચંદનના ટુકડા એ બધા સંતોને આપ્યું. ઘણું બધું ચંદન મગાવ્યું છે, આટલા ટુકડા બધા સંતોને ઝીણાભાઈ લઈ આવ્યા હતા. મહારાજે બધું પ્રસાદીનું કરી, ચંદન અને ખડી. પણ એક મુનિ પ્રસાદી જાણી અને ખાઈ ગયા. ચંદન ઘસવાનું ચંદન આવે, તિલક ચાંદલો કરવાનું, ખાઈ ગયા પ્રસાદી જાણીને. હો, બીજે દિવસે મહારાજે વાત સાંભળી અને ઈ હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી. વાત સાંભળીને શ્રીજી મહારાજ સભામાં બોલ્યા કે અમારા સંતો જુઓ કેવા વૈદેહી છે. કેવા હે, ચાંદલો કરવાની માટી કે ચંદનનું જે આ ગોપીચંદન, એને પણ ગોપીચંદન હશે કે ખડી હશે માટીનું કઈ ખાઈ ગયા. હો, મહારાજ કે એટલી પણ એને ગતાગમ નથી. પછી મહારાજ બધા સંતોને આ ચંદન આપ્યા, બધા લાકડા. હો, ચંદનના. એટલે બધા સંતો ગામ બારે જ્યાં સારા પથ્થર હતા ને ત્યાં ચંદન ઘસવા ગયા. બધા લખ્યું આમાં, બધા સાધુ ચંદન ઘસવા ગયા. સારા સારા પથ્થરમાં લાકડા ઘસી ઘસી પાણીના ઘડા ભેગા ભરી ગયા. હો, ઘસી ઘસી ખાખરાના પાંદડાના બે ત્રણ ભેગા પાંદડા કરીને પડિયા બનાવ્યા. એ પડિયામાં ચંદન ભરી આવ્યા. હો, ઘસીને. અને પછી એક સંતો આવ્યા, મહારાજને એમ ચંદનથી પૂજા કરી. પૂજા કર્યા પછી પ્રસાદીનું ચંદન એ બધા હાંચવી રાખ્યું, અંદર થોડીક માટી મિક્સ કરી અને એના પાસા બનાવ્યા. આપણે ગોપીચંદ કહી છે ને, હકીકતમાં એનું નામ પાસો. આમાં લખ્યું શું કહેવાય એને? પાસો કહેવાય. આપણે અબડાસા બાજુ જઈએ ને તો એ પાસો માગે, ગોપીચંદનમાં સમજે નહીં, સામે પાસો લાવો, પાસો જ કહેવાય એને. પણ ગોપીચંદન નામ ખોટું નથી, આપણે ગોપી તળાવડીની માટી વાપરીએ છીએ એટલે ગોપીચંદન કયો તો ગોપી અને ચંદન બે ભેગું થઈ ગયું. ગોપી તળાવડીની માટી અને લાકડું ઘસેલું એનું ચંદન બે મિક્સ કરીને બનાવેલું ગોપી ચંદન. પછી શ્રીજી મહારાજ માંગરોળ થી આરીસા મંગાવ્યા. લ્યો, મંડળ જેટલા હતા ને મંડળ દીઠ એક એક આરીસો આપ્યો કે આમાં જોઈ અને સરસ મજાનું સીધું તિલક અને ચાંદલો કરો, જેવું તેવું નહીં, વ્યવસ્થિત, બહુ મોટું નહીં, બહુ નાનું નહીં, સરસ સૌમ્ય અને સુંદર લાગે ને એવો તિલક કરો. બિંબા તો બનાવી દીધા હતા નારાયણજીભાઈ, લાકડામાં શીશમના લાકડાના કોતરીને. પછી મહારાજ કે આટલા બધા સંતો છો ને, એમાંથી એકાદ જણ આવીને મને આમ તિલક ચાંદલો કરાવો, કેવું બનાવો છો, એટલે મને કરાવો કે. હો, ચતુર સંત હોય ને એ આવક, અમને તિલક ચાંદલો કરો. એટલે વૈષ્ણવાનંદ સ્વામી ઉભા થયા, બીજા બે ચાર સંતો બીજા ઉભા થયા, બે ત્રણ હરિભક્તો દેવરામભાઈ, નારાયણજીભાઈ, બધાને એમ થયું કે મહારાજને તિલક ચાંદલો કરાવી. તો મહારાજ કે આવડા ભેગા કરો તો બગડી જાય ને, કે બધા બેસી જાવ. પાછા બેહારી દીધા. અને આધારાનંદ સ્વામીને કીધું કે તમે આવો અને મને તિલક અને ચાંદલો બનાવો. પેલું તિલક પછી ચાંદલો. આમાં ક્રમ લખાણો છે. તમે કેમ કરો બધા કયો તા? હે, પેલું તિલક ચંદનનું, પછી વચ્ચે ચાંદલો કરવાનો.
તિલક છે એ ભગવાનનું ચરણનું ચિહ્ન છે, અને ચાંદલો છે ને એ લક્ષ્મીજીનું પ્રતીક છે. પેટલું તિલક, પછી વચ્ચોવચ્ચ ચાંદલો કરવાનો, એવો આમાં કર્મ લખેલો છે. પછી શ્રીજી મહારાજ કુસંગ ઓળખાવવા માટે વારાફરતી જુદા જુદા સંત પાસે વાતો કરાવતા. આજે તમારો વારો, આજે આનો વારો, આજે આનો વારો, એમ અલગ અલગ સંતો દરરોજ વાતો કરતા સભામાં. અને 1 મહિનો સુધી એમ વાતો કરાવી પંચાળામાં, 1 મહિનો સુધી. અને મહારાજ સંતોને કીધું, તમે સંતો છો તો સરસ મજાની વાતો કરતા પણ શીખો, કારણ કે તમને દેશ પ્રદેશ ગામડામાં ફરવાનું અને લોકોની આગળ વાતો કરવાની. તમે વાતું કરો અને લોકોને પછી કંટાળો આવે તો મજા ના આવે, એટલે સરસ શીખો મહારાજ કે બોલતા લ્યો. મહારાજ તો એક એક સાધુને ઉભા કરી અને વાતો કરાવતા. અને બીજું, ગુણ વિના સત્સંગમાં પોષણ થાય નહીં. કોઈના ગુણ દેખ્યામાં આવે તો એમાં જીવ ચોંટે, ગુણિયલ હોય તો. અને લોકોને સંતના ગુણ આવે તેવો થોડોક આદર રાખવો. મહારાજ, તમે સંતો છો, જગતમાં કેવી રીતે વર્તશો, બીજા લોકોને જોઈને તમારો અભાવ ના આવી જવો જોઈએ. લો, તમને સાધુને જોઈ અને જો બીજાને અભાવ આવે તો એ તો બિચારાનું તરિયું ફૂટે. મહારાજ કે તમારો અભાવ લે એનો તો મોક્ષ બગડ્યો. એટલે તમને પણ એટલા સાવધાન રહેવાનું કે કોઈને તમારો અભાવ ના આવી જાય. બહારનું વર્તન જોઈને પણ અંતરથી ભલે ભજન કરતા હો, પણ બાહ્ય વૃત્તિ જોઈ કોઈને અભાવ ના આવે એવા સદગુણો પણ શીખો. એટલે ગુણો પ્રત્યે પણ આદર રાખો. એમ શ્રીજી મહારાજે વાત કરી. બીજે દિવસે સવારમાં મુનિ બાવા આવ્યા હતા. ક્યાં કને? પંચાળા. કથા ક્યાં નહીં હાલે ભાઈ, અનુસંધાન રાખો તો ખબર પડે. ના, એ તો ઘણી વખત આવ્યા હશે. આજે પંચાળા આવ્યા છે મુનિ બાવા. એટલે મુનિ બાવા સભામાં બોલ્યા કે મહારાજ, તમે વાત કરો છો ને બરાબર, સંતનું વિચરણ સત્સંગની વૃદ્ધિ માટે જ છે, અને એટલા માટે તમે વારે વારે પ્રકરણ ફેરવો છો. સત્સંગની વૃદ્ધિ થાય સંતો માટે. સૌ પોતપોતાની રીત પ્રમાણે ચાલે છે ત્યાં સુધી સત્સંગની જીત છે. મુનિબાવા કે મુનિબાવા થોડાક મોટી ઉંમરના હતા અને સત્સંગી થયા હતા. આમાં રીત થોડીક અલગ લખી છે. એ સત્સંગી થયા હતા. એ તો મુનિ બાવા મહારાજને કે મહારાજ, સત્સંગમાં સંતો કે હરિભક્તો કે બહેનો પોતપોતાની રીતે ચાલે ત્યાં સુધી સત્સંગની વૃદ્ધિ થાય, પણ રીત છોડે તો સત્સંગને થોડોક ધક્કો લાગે. પણ મહારાજ, તમને સાચી વાત કહું તો એક હરિયાનંદ ને બીજા વિશ્વાસ ચૈતન્યાનંદ, આ બે સદગુરુ થઈ અને સેવા માટે હરિભક્તોને લૂંટે છે. તમારી સેવા માટે હરિભક્તોને લૂંટે છે. એટલે શ્રીજી મહારાજે બે સાધન ઉભા કર્યા સભામાં. ઉભા થાવ. હા તો ભાઈ મહારાજ છે, સમજ્યા કે નહીં? મહારાજ કે શું વાત છે? સત્ય વાત હોય તે કહો. બે સાધુ વહમાં ખરા હોતા, તરત ઉભા થઈને બોલ્યા, મહારાજ વાત હાવ ખોટી છે. હા, વિમુખની વાત તમારે માનવી જોઈએ નહીં. કે લ્યો, મુનિ બાવાને વિમુખ કહી દીધા. હો, અમે કયા હરિભગતને લૂંટ્યા છે? આવડી સભામાં શરમાતા નથી કે એમ કહી દીધું બે સાધુ. સમજ્યા? ત્યારે શ્રીજી મહારાજ કે અમારે માટે તમે હરિભગતને સેવા કરવાનું કહો છો? બોલો. તો એ તો કઈ ને કે અમે કીધી, તમને કીધું અમે તમને કીધી આજ્ઞા કરીએ કે હરિભગતને અમારે માટે પ્રેરણા કરજો. બે સાધુને પકડ્યા મહારાજ ખરેખર રીતે. એમ અમારી સેવા માટે ત્યાગીએ કોઈને કાંઈ કેવું નહીં. મહારાજ કહો, હરિભગત હું સેવા કરશે કે અમને શું જરૂર છે? કે લ્યો,
કે ભગવાન માટે હોનાની પાક બનાવી છે કે લાવો એટલા પૈસા, તમે એટલા પૈસા, તમે એટલા પૈસા. અમે ક્યાં તમને આજ્ઞા કરીએ? મહારાજ કે અમે આજ્ઞા કરી નથી, અને હરિભગત સેવા કરે એમાં અમે મોટાઈ માનતા નથી. અમારી બહુ સેવા કરે એનાથી અમે મોટા થઈ જઈએ એવી મોટાઈ અમારી પાસે છે નહીં. અને મહારાજ કે આજ્ઞા વિના જે કહે એ અમને જરાય ગમતું નથી. પછી મુક્તાનંદ સ્વામી કહે કે સત્સંગમાં ત્યાગી છે તેવા કોઈ બ્રહ્માંડમાં નથી. હો, મહારાજ વઢવા માંડ્યા ને સાધુને. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ સત્સંગમાં જેવા ત્યાગી છે ને એવા બ્રહ્માંડમાં ક્યાંય નથી. હો, અને બ્રહ્માંડના ભૂષણ રૂપ છે. ભૂષણમાં પણ ભૂષણ આ સત્સંગ છે ને, સત્સંગનું ભૂષણ સંત છે. મુક્તાનંદ સ્વામી સાધુ વિના તમે એકલા ભગવાન હો ને તો આ સત્સંગ આગળ ન વધે, મહારાજને કહો. એટલે આખા બ્રહ્માંડનું ભૂષણ આ સત્સંગ, અને સત્સંગનું ભૂષણ સંતો છે, અને સંતનું ભૂષણ ભગવાન તમે છો. એને પાછા આવ મૂકી ન દેવાય. મૂળ લિંક તો ત્યાંથી છે. હો, પછી આપણે સાધુનો જ મહિમા વધારી દઈને રહી જાય હમુરા. સાધુની મોટપ હોય ને તો ભગવાનને લઈને છે, એના વિના સાધુ પાસે પણ કાંઈ નથી. માટે ભગવાનનું વચન સર્વોપરી કહેવાય. મનમુખી વર્તે એને દુઃખ થાય. સત્સંગની રીતે ન ચલાય તો ત્યાગી થયા એ શું કામ ના. કે મુક્તાનંદ સ્વામી કે વાત સાચી છે મહારાજ તમારી. મનમુખી ચાલે ને એને કંઈક દંડ પણ કરવો જોઈએ. મન ફાવે વર્તવા માંડે, હરિભગત પાસે પૈસા માગવા માંડે, દંડ થવો જોઈએ કંઈક. અને દંડ થાય તો તેને મોક્ષનો ખપ કેટલો છે ને એ જણાય પાછો. નહીતર તો હવે કઈ ખબર જ ન પડે દંડ વગર. ત્યારે શ્રીજી મહારાજ કે ત્યાગી થઈને અમારા નિમિત્તે પોતે મોટા થવા માટે હરિભગતને પીડતા રહે, તમે કહો તેની હવે શિક્ષા શું કરશું? મહારાજ કે શિક્ષા શું કરશું? જેથી તેમનો સ્વભાવ સુધરે. બીજું કાંઈ નથી કરવું. એનો પણ એક સ્વભાવ પડી ગયો, કેટલાકનો માગ્યા જ કરે. એનો કાંઈક સ્વભાવ સુધારો તો પડે ને. દંડ વિના સ્વભાવ નહીં સુધરે. મહારાજ કે તમે કયો દંડ કરીએ. એટલે નિત્યાનંદ સ્વામી મહારાજને કીધું કે મહારાજ અમે 3 વર્ષ પહેલા સુરત ગયા હતા. નિત્યાનંદ સ્વામી કહેવા એટલે હરિભક્તો ત્યાંના પ્રેમી બહુ પાછળ વારે વારે કે મહારાજની કંઈક સેવા બતાવો, સેવા બતાવો, સેવા બતાવો. લ્યો, અમે માગતા નતા કાંઈ, પણ વારે વારે હરિભક્તો કીધું ને એટલે પછી અમે એને કીધું કે હવે ઓછું ખર્ચ થાય એવી એક સોનાના વરખથી નરનારાયણ નામ છપાવી કસુંબી રંગની એક પાક બનાવી મહારાજને માટે. હરિભક્તો વારે વારે કહેતા હતા એટલે નિત્યાનંદ સ્વામી જાહેરમાં કીધું. અને બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, ગોવિંદ શેઠ, લક્ષ્મીચંદ, ગોરધનભાઈ, ભગવાનદાસ આ બધાની મરજી લઈને અમે એ પાક બનાવડાવી હરિભક્તો પાસેથી તમારે માટે. અને ગઢપુરમાં આવીને તમને પહેરાવી તો માથી યાર હોનાનો વરખ મંડ્યો ખરવા. સમજ્યા ને? હોનાનો વરખ લગાવ્યો હશે મંડ્યો ખરવા. અને તમે પ્રસન્ન થયા નહીં. એકવાર પાક માથે બાંધી પહેરી અને પછી ઉતારી નાખી તો ઉતારી જ નાખી લો. પછી નો પહેરી તો નો જ પહેરી. રાજી નથી. આવો નિત્યાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું આપણે કેટલી મહેનત કરી, પાક બનાવી, મહારાજ રાજી નથી. આવેલા પાક એકવાર પહેરી પછી ઉતારી નાખી, અમૂરી ન પહેરી કોઈ દિવસ નહીં. પછી તો નિત્યાનંદ સ્વામી કે મહારાજ અમદાવાદમાં નન્નાળદેવ જ્યારે પધરાવ્યા ત્યારે એમાંથી જામા કરાવ્યા. આમ વસ્ત્ર હશે એમ કે વસ્ત્ર પાગમ સોનાના વરખ વાળી કપડામાં સોનાનો વરખ લગાવ્યો હશે. અને એવી એક પાક બનાવી હતી. નન્નાળદેવના જામા બનાવ્યા, એમાં પછી કપડું વાપરી નાખ્યું. એક જ વખત તમે પહેર્યું. નિત્યાનંદ સ્વામી કે મહારાજ એના સિવાય અમે સાધુ થયા પછી કોઈ તમારી સેવા માટે પણ હરિભગતને પ્રેરણા કરી નથી. એકવાર કરી તો તોય તમે રાજી નહોતા થયા. કે લ્યો મહારાજ વધારે શું, એક ફૂલનો હાર પણ નથી માગ્યો હરિભગત પાસેથી કે મહારાજની પૂજા કરવી છે એકાદો ફૂલનો હાર લાવો, નથી માગ્યો. કે
પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પણ બોલ્યા, અમે પણ ક્યારે સેવાનો ઉપદેશ કર્યો નથી. ત્યારે વિશ્વાસ ચૈતન્યાનંદ અને હરિયાનંદ બોલ્યા કે અમે તો હરિભગતને એવો ઉપદેશ કરીએ જ છીએ કે હો સમજ્યા, અમે તો કરીએ છીએ, ગામે ગામ હરિભગતને કહીએ છીએ. મહારાજ કે અમે તમને કોઈ દી કીધું નથી કે અમારે માટે કપડાં કે વસ્ત્ર કે દાગીનું હરિભગત પાસેથી તમારે માગવું, છતાંય તમે માગો છો, માટે તમે ચોરનું કામ કર્યું. તમે ચોર છો, લ્યો સભામાં તમે ચોરનું કામ કર્યું છે. પછી શ્રીજી મહારાજ બંનેને કે તમે સદગુરુ છો, કે વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામી અને બીજા હરિયાનંદ વિદ્વાન હશે, સદગુરુ હશે, તમને સદગુરુની પદવી આપીએ મહારાજ કે આ સત્સંગમાં, અને તમે સદગુરુ મોટા સાધુ છો. જો તમે આવી રીતે વર્તો તો તમને જોઈને બીજા દેખાદેખી કરવાના જ છે બધા. બોલો, તમને સદગુરુને આ શોભે? બધા સાધુ બધા હરિભગત પાસેથી માગવા મંડી પડશે તો કેટલાને નિવારવા જશું, કે કેટલાને ના પાડવા જશું. માટે મહારાજ કે અમે કહીએ તેમ કરો, અમે કહીએ તેમ કરવું એ જ સર્વોપરી સાધન છે. બીજી વાત મૂકી દો બધી, અમારી આજ્ઞામાં રહ્યો. હરિભક્તો સંતને ભગવાનનું અપાર મહાત્મ્ય જાણે છે. હરિભક્તો છે સંતનું ને ભગવાનનું મહિમા જાણે, એટલે તમે માગો તો આપી દે. મહિમા હોય તે હરિભગતને આ માટે જોઈએ છે તો વાંધો નહીં, સામે લઈ જાઓ, ના ના પાડે. દોષ દ્રષ્ટિ હોય નહીં હરિભગતને. અને મનમાં હરિભગત એવો મનોરથ હોય કે ભગવાન અને સંતને અર્થે ન અપાય એવું કોઈ પદાર્થ અધિક નથી, કે પોતાના ઘરમાં ન હોય છતાં પણ સંતને આપી દે, લઈ જાઓ, એવા હરિભગત ભાવિક હોય છે. સંત અને ભગવાનમાં જેટલો ભાવ હોય તે પ્રમાણે ધર્મમાં દ્રઢ વર્તાય. પાછું વરી એ પાછું છે મહારાજ કે ભાવ વિના તો થતું નથી સત્સંગ. સાધુ મને ભગવાનમાં ભાવ જ જો ન હોય તો એ હરિભગત સત્સંગમાં આગળ કેમ વધે? એટલે તમારામાં ભાવ હોય, તમે માગો ભગવાનને માટે તો એ ના ન પાડે. એની પાસે ન હોય તો આપી દે, આપી દે. પણ એ હવે તમને ચેતવું પડે મહારાજ. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, તમારા મોટા સંત આજ્ઞા વિના હરિભગતને તથા બીજા સંત પાર્ષદને તમારી સેવા કરવામાં અથવા તો મંદિર કરાવવામાં અથવા દેવની સેવા કરવા સંબંધમાં વાત કરતા રહે છે. જે પોતાનું કાંઈક હિત સાધે તેને દોષ કહેલો છે. પણ હવે આ મંદિરો બનાવવા તો પૈસા ન માગવા પડે, વાતે સાચી. પાછી એમને હાલીને કોણ દેવા આવે? લ્યો, કોઈ ના આવે. વાત કરો તમે કે અહીંયા કને મંદિર બનાવીએ છીએ, પૈસાની જરૂર છે, તો ઘણા હરિભક્તો એ અમુક હરિભક્તો દેશ વિદેશમાં બધી જગ્યાએ દ્રવ્ય હોય એની પાસે, વ્યાજે ઘણા બધા આવતા હોય, તો જ્યાં આવી જરૂર પડે ને તો અમુક પૈસા આપી જ દે. અને એની પાસે ખૂટતા ન હોય તો 20,000, 25,000, 50,000, લાખ મંદિર થાય છે, લખી નાખો 25,000 કે 50,000, એવા ધંધા હોય જ એના. અને અમુક હરિભગત તો એવા છે, તમે ન માગો ને તો નારાજ થાય. લો કરવું શું હવે? એક હરિભગત તો મારી ઉપર અવારનવાર ફોન આવે, તમે કઈ સેવાનું કહેતા કેમ નથી? મેં કીધું મને નથી આવડતું. કીધું તો કાંઈક તો કયો કે નવો મંદિર થતો હોય, કમસે કમ ગોદણ ગાદલા કરાવી દેશું. લ્યો એ મને કહેજો કે સમજાય કે નહીં. 20-25,000ની સેવામાં અમને વાંધો નહીં આવે, બહુ મોટી ન બતાવજો, પણ 20-25,000 જેવી હોય સેવા તો કહેજો કાંઈક. લ્યો હામેથી કે, અને કયો તો રાજી થાય પાછા. લો નકો તો નારાજ થાય કે તમે અમારા ઉપર નારાજ છો, કે લ્યો કાંઈ સેવા બતાવતા નથી, કેવું શું હવે? તો નિત્યાનંદ સ્વામી કે મહારાજ આવું બધું મંદિર કરાવવા અથવા તો દેવની સેવા, ઘણી વાર દેવના કાંઈ દાગીનું ન હોય તો દાગીનું પહેરાવવા માટે જોઈતું હોય, પ્રેરણા જ કરવી જ પડે, કે નહીંતર કાંઈ ના આવે. કે લ્યો એવું છે. અને ધર્માદાની પણ હરિભગતને પ્રેરણા કરવી પડે તો ધર્માદો દે, નહીંતર કોઈ ધર્માદો ન દે. પાછો પોતાનું હિત સાધે તો દોષ કહેવાય, એમાં પોતાનો સ્વાર્થ સાધે તો. ત્યારે શ્રીજી મહારાજ કે વાત તમારી બધી બરાબર છે, એમાં આજ્ઞા હોવી જરૂરી છે. અમે તમને મંદિર બાંધવાની આજ્ઞા કરી હોય
અને તમે દ્રવ્ય માગો તો નો પ્રોબ્લેમ, તો હરિભગતને કોઈને વાંધો નહીં આવે. કયો આજ્ઞાની જરૂર છે. ઘણી વાર જો સંતો મંદિર બંધાવતા હોય આગળ ભુજથી સ્વામી પત્ર લખી દે, મહાન સ્વામીનો પત્ર હોય કે આ સંતને અમે અહીંયા કને મંદિર સોંપ્યું છે, તમને પ્રેરણા કરે તો તમારી યથાશક્તિ એને દાન આપજો. તો એ એક આજ્ઞા થઈ એમાં એમ. અને આજ્ઞાથી તમે આપો તો તમને એની વ્યવસ્થિત પહોંચ પણ મળી જાય, કારણ કે એ કામ થતું જ હોય. તો એમાં કોઈ દોષ નથી. સાધુને પોતાનો જો સ્વાર્થ સાધે તો મહારાજ કે દોષ છે. કઈ કામ કરાવતા હો તો મહારાજ કે અમે એની ક્યાં તમને કોઈ દી ના પાડી છે. પણ મહારાજ કે સીતા અને લક્ષ્મણ જેવા પણ ભગવાનને, જો કે સીતા અને લક્ષ્મણ જેવા ભગવાનને કોઈ વાલા ન હતા, પણ તન મન જીવ બધું એક હોય એમ પરસ્પર પ્રેમથી રહેતા હતા. પણ બંનેને ભગવાનની આજ્ઞાનો લોભ થયો તો સુખ ન રહ્યું. સીતાને આજ્ઞાનો લોભ થયો, લક્ષ્મણને થોડીક આજ્ઞાનો લોભ થયો. લક્ષ્મણને ક્યાં થયો તો દુર્વાસાને આવવા દીધા તઈ, અને સીતાજીને પર્ણકુટી થઈ કે બહાર નીકળી ગયા. એ તો ભગવાનને વાલા હતા. લક્ષ્મણ અને સીતાજી કેટલા વાલા હતા. પણ જો આજ્ઞા ભંગ થયો તો હરિનો કોપ થયો.